એ અને બી ભાગીદારીમાં એક વેપાર કરીને અનુક્રમે ₹360 અને ₹450નો નફો મેળવે છે. જો એનું રોકાણ ₹8,000 હોય તો બીનું રોકાણ શોધો. તો આપણે વાત કરીએ એ અને બી. રોકાણ અને નફો. તો એનું રોકાણ ₹8,000 છે, જ્યારે તેનો નફો છે ₹360. બીનું મૂડી રોકાણ આપેલું નથી અને તેનો નફો છે ₹450. તો આ બંનેનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 8,000 ગુણ્યા 450 ભાગ્યા 360. 0 0 ઉડી ગયું. 36ના ભાગ પાડીએ તો 9 ચોક 36, 9 પંચા 45, 2000 ગુણ્યા 4 8,000. તો 2000 ગુણ્યા 5,000 2000 ગુણ્યા 5 તો 10,000 રોકાણ મળે છે. તો બીનું રોકાણ કેટલું? 10,000 બીનું રોકાણ.